કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના દસકોઈ તાલુકાના પીરાના ગામ ખાતે હજરત પીર ઇમામ શાહ બાવા રહેમતુલ્લાહે અલૈની દરગાહ આવેલ છે। તારીખ 7/5/2024 ના રોજ કેટલાક ઇસમો દ્વારા 14 જેટલી જૂની કબરો તોડી નાખી કોમી એકતા તોડવાનો હીન પ્રયાસ કર્યો હતો। તેને લઈ આજ રોજ વડોદરા મુસ્લિમ સમાજના હાજી જુનેદ શેખ, આરિફ મલિક, સંજીદાબેન સૈયદ, શબનમ શેખ સહિતના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી દોષિતો સામે કાયદાકીય પગલાં ભરી ન્યાયની માંગણીઓ કરી હતી। આ સાથે ગુજરાતના રાજ્યપાલ, અમદાવાદ કલેક્ટર, અમદાવાદ ચેરિટી કમિશનર વગેરેને નકલ રવાના કરી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। સાહેબ અવેલેબલ છે તો 2 મિનિટ અમને કઈ વાત સાહેબ મીટિંગમાં જતા રહ્યા છે। એવું નહીં, 2 મિનિટ અમે વેઇટ કરીશું, વાંધો નહીં, 2 મિનિટ વેઇટ કરીશું। 5 હોદ્દેદાર અમારે ક્યાં વધારે આ પોલિટિકલ કોઈ વાંધો નથી। તમારી લાગણી મીટિંગ મારા બેન કે ઇમામ સાહેબ બાવા કરીને એક દરગાહ આવેલી છે જે 500 થી 600 વર્ષ જૂની છે। આ દરગાહના સાહેબ એવું છે કે કોમી એકતાનું એક પ્રતીક છે। ત્યાં દરેક ધર્મના લોકો ત્યાં માનનારા છે, પણ કેટલા અસામાજિક તત્વો અને વિઘ્ન સંતોષી લોકોએ ઇલેક્શનના એક દિવસ પછી ત્યાં 14 થી 15 કબરોને ડેમોલેશન કરવામાં આવ્યું। આ ઓલરેડી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, હાઈકોર્ટમાં। એટલે કોર્ટના હવે આવા બનાવો ના બને અને આ દરગાહ તાત્કાલિક ધોરણ બને એવી અમારી તમને રજૂઆત છે। અમારી માંગ એ જ છે કે 14 ખબર ફરીથી રિકન્સ્ટ્રક્શન કરીને બનાવી આપે અને જે બી એ દોષી હોય એમને કડકમાં કડક પગલાં ભરવા। સર, દોષીઓએ આવું કર્યું હતું, અમે એક્શન લીધા હતા, આવેદનપત્ર પણ આપ્યા હતા, પણ પ્રશાસને કોઈ એક્શન નહીં લેતા આ લોકોએ હવે ટોટલી શહીદ કરી છે। 2018 આપણે અહીંયા આવેદનપત્ર આપ્યું। મારી માંગણી છે બરોડા શહેર કલેક્ટર ઓફિસમાં પીર ઇમામ સાહેબ બાવા અમદાવાદ પાસે દરગાહ આવેલી છે પીરાણા કરીને, અને 600 વર્ષ જૂની આ દરગાહ છે। કેટલા અસામાજિક તત્વો અને વિઘ્ન સંતોષીઓએ ઇલેક્શનના એક દિવસ પછી આ દરગાહને જે 14 તુર્બતો છે તેને ડેમોલેશન કરવામાં આવ્યું છે અને જે કોમી એકતા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો છે। આ દરગાહ જૂના દસ્તાવેજોના મુજબ 600 વર્ષ જૂની છે। માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે 1947 પહેલાંની જે દરગાહો છે તેને કોઈ પણ પ્રકારની તમારે ડેમોલેશન ના કરી શકો, યથાવત સ્થિતિમાં રાખવાનો માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે। આના પહેલાં પણ આ દરગાહ પર કાકડીચારો કર્યો હતો। તેના અનુસંધાનમાં ત્યાંના ટ્રસ્ટીગણોએ માનનીય હાઈકોર્ટમાં આનું પિટિશન નાખેલી છે। પિટિશન નાખ્યા છતાં પણ હાઈકોર્ટના ચુકાદા વગર આ લોકોએ દરગાહની જે 14 તુર્બતો તેને તોડફોડ કરી છે। તો અમારી એવી માંગણી છે કે જે તોડફોડ કરનારા અને આ વસ્તુમાં જે ભાગ લેનાર તેને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને જે 14 દરગાહો જે તોડી છે તે દરગાહો તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી અમારી અને જે ટ્રસ્ટીગણોની જે માંગણી છે। જો તમારી રજૂઆત તમને સાંભળવામાં નહીં આવે તો આગળ તમે શું પગલાં લેશો? જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે ને આ પગલાં નહીં આવે તો અમે ગાંધી ચીર માર્ગ્યા અમે આંદોલન કરીશું અને કોઈ બી ધમાલ કર્યા વગર ગાંધી ચીર માર્ગે નહીં અમારી રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો છેવટે નહીં થઈ તો અમે ભૂખ હડતાલ પર અમે ઉતરવા તૈયાર છે અમારી। આપનો પરિચય? મારું નામ હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર। અમે અહીંયા બરોડા કલેક્ટર સાહેબની ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા છે। ઇમામ સાહેબ બાવા રોજા સંસ્થા છે જે અમદાવાદમાં પીરાણા ગામમાં આવેલી છે। ત્યાં કંઈક અસામાજિક તત્વોએ 14 કબરોને ડેમેજ કરેલી છે, તોડી નાખેલી, નસ્તા નાબૂદ કરી નાખેલી છે। તેનું ફરીથી રિકન્સ્ટ્રક્શન થાય અને જે દોષીઓ હોય એમને કાયદેસરના કડકમાં કડક પગલાં ભરી જેલ ભેગા કરવાની અમે રજૂઆત કરેલ છે। જો આગળ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ તો અમે ગાંધી ચિંધ્ય માર્ગે આંદોલન કરીશું। આપનો પરિચય? મારું નામ સૈયદ નાઝીર હુસૈન મુશ્તાક અલી, હું કાનમ વિभागનો इमाम साहब बाबा रोजा संस्थान ट्रस्टी છું हाल। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें